બરોબર છે બરોબર છે જય હો म्यूजिक कोई भरोसे बैठू छे भगवान नो डर राखो पण प्रेम नो तो थोड़ो क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં ટ્રેન્ડિંગ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું જો। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર અને Telegram ચેનલને જોઈન ના થાય તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો તું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લઈશું। એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળી જશે। તો એ નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ કોડ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એ તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે અને જે બંને પ્રોજેક્ટ છે ને આ વિડિયોની અંદર જે પણ મટીરિયલ આપણે યુઝ કર્યું છે બધું મટીરિયલ આપણને વીરભાઈ આપેલ છે। તો ખૂબ ખૂબ આભાર વીરભાઈનો। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આ પ્રોજેક્ટ છે ને બંને પ્રોજેક્ટ તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી રહ્યા છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલાઇટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે। તો એ પ્રકારનો વિડિયો માટે આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને એક કાર્તે ફૂલ પ્રોજેક્ટ જોવા મળશે। તો નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને અહીંથી તમે જોશો આ ફોલ્ડર તમે સિલેક્ટ કરી દેવું છે। મિત્રો તમારે અહીંયા કઈ રીતે ફોલ્ડર આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરી અને જીપ ફાઇલ હશે તો જીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તે કમ્પ્લીટ આ રીતે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે, બરોબર। તો અહીંયા તમે જોશો મેં તમને એક ફોટો કમ્પ્લીટ બનાવેલો આપ્યો છે તો ફોટોને તમારે એડ કરવાનો છે અને અહીંયા તમે તમારો જો કોઈ પણ ફોટો હોય તમે બનાવેલો એ ફોટો તમે એડ કરી શકો છો। અને આવા ફોટો તમારે બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરજો, જો સારી એવી વધારે કોમેન્ટ આવશે તો આના પર આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું। તો હવે તમારે 3 ડોટની અંદર જઈને જે ફોટો ફૂલ સ્ક્રીન આવે તો 5 ડોટ્સ પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવું છે। હવે તમારે ખાલી પર ક્લિક કરી ફોટો સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને ફોટા લેયર પર ક્લિક કરી જે એરો છે એના પર ક્લિક કરશો એટલે ફોટા લેન્સ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે। હવે તમે ફોટા લેયર પર ક્લિક રાખી જે ફોટો છે નીચે તમે જોશો સોંગની ઉપર સેટ કરી લેવું છે। સોંગ ઉપર સેટ કરશો તો કંઈક આરતી થઈ જશે। હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા રસમાં જવું છે અને અહીંયા તમને એક 30 સેકન્ડનો વિડીયો જોવા મળશે, ચારની ડાળી હલતી હોય એ પ્રકારનો, બરોબર। તો વિડીયોને એડ કરવાનો છે। વિડીયોને એડ કરવા તમે વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશનવાળા ઓપ્શન છે અહીંયાથી આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું, બરોબર। ત્યારબાદ તમારે ત્રીજામાં સાઇઝ ઓપ્શન જવું છે, સાઇઝ આની થોડીક આપણે ઓછી કરશું। સાઇઝ ઓછી કર્યા બાદ તમે પ્લમ્સ પર ક્લિક કરી આથી સ્ક્રોલ કરવાનું છે અને જે વિડીયો છે ને ખૂણામાં કમ્પ્લીટ આથી સેટ કરી લેવાનું છે। વિડીયો સેટ કર્યા બાદ આપણે આની અંદરથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે। તો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે તમે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસના ઓપ્શન છે, લાઇટ વાળા ઓપ્શન જોશો એટલે તમને 5 ઓપ્શન જોવા મળશે। તો તમે પહેલાંનું સ્ક્રીન કરવો તો સ્ક્રીન કરી શકો છો, સ્ક્રીનમાં કંઈક આરતી દેખાશે પણ આપણે અહીંયા જોશું સ્ક્રીન નથી રાખવાનું, આપણે છેલ્લાનું જે લાઇનર ટૂલ છે એને રાખશું તો કંઈક આરતી આપણે કલરમાં અને લાઇટિંગ સાથે વિડીયો છે તે દેખાશે, બરાબર। તો આની અંદર આપણે હવે કલર ચેન્જ કરવાનું છે। તો કલર કઈ રીતે ચેન્જ કરશું, વિડીયો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવું છે, એડ ઇફેક્ટ પર ક્લિક કરી અહીંથી તમે શું કરવાનું છે કલર એન્ડ લાઇટ વાળું ઓપ્શન જવું છે અને અહીંયા તમને હોટ કલરવાળી એક ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે। તો આની અંદર થોડુંક સેટિંગ કરવાનું છે। તો તમારે શું કરવાનું છે, પહેલાં કલર ઓપ્શનમાં આવશો તો અહીંયા તમે શું આ જે સર્કલ છે કલરનું એની અંદર એક લાઇન છે બ્લેક કલરની, તો લાઇનને તમારે ખેંચી અહીંયાથી તમે શું છે આ રીતે કમ્પ્લીટ પીળો કલર છે ત્યાં લાવી દેવાનું છે। અને તમારે ટીનવાળા ઓપ્શનમાં એમ છે ને અહીંયા જે આ લાઇન છે એને પણ આપણે પહેલાંમાં સેટ કરીએ તે આ રીતે પીળા કલરમાં સેટ કરી લેવાનું છે એટલે તમે જોશો વિડીયો છે આપણો કમ્પ્લીટ રીતે કલર ગ્રેડિંગ થઈ જશે। હવે તમારે વિડીયો લેયર પર ક્લિક રાખી જે વિડીયો છે નીચે અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર। સેટ કરશો તમે થોડાક આગળ આવશો ને અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે સ્ટેટસની લાસ્ટ સુધી નથી આવ્યો, બરાબર। તો લાસ્ટ સુધી લાવવા માટે આપણે વિડીયો લેયર પર ક્લિક કરી પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લઈશું।
કોપી કરવા પછી આપણે વિડીયોની લાસ્ટમાં આવી જવાનું છે, પ્લસના આઇકનમાં ક્લિક કરીને પેસ્ટ કરી દઈશું એટલે ફરીથી આપણો વિડીયો છે ને અહીંયા આવી જશે. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી અહીંયા જે એરો છે એના પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે. હવે તમે વિડીયો લેયર પર ક્લિક રાખી જે વિડીયો છે નીચે અહીંયા સેટ કરી રહ્યું છે. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા આપણે તમે જોઈશું સોંગ સેટ કરવાનું છે. સોંગ સેટ કરવા માટે આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને મેં તમને જે સોંગ પ્રોજેક્ટ આપ્યો છે પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. સોંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે સોંગ જોવા મળી જશે, બરાબર. અને આની અંદર જે આપણે ગુજરાતી ફોન્ટ યુઝ કર્યું છે તમે જોઈશું અહીંયા હું તમને બતાવી દઉં. અહીં જે આપણે જોઈશું હિન્દ વડોદરા ગુજરાતી, હિન્દ વડોદરા બોર્ડ ગુજરાતી ફોન્ટ છે એ આપણે યુઝ કર્યું છે, બરાબર. તો એ ફોન્ટ છે તમને ઓલ મટીરિયલની અંદર મળી જશે. અને તમારે બીજા ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરતાં શીખવું હોય અથવા એલાઇટ મોશનની અંદર ફોન્ટ છે તે એડ કરતાં શીખવું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક ઓડિયોની લિંક આપેલ છે, ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતાં શીખો. તે ઓડિયોને જોઈ લેજો, તમને ગુજરાતી ફોન્ટ એડ કરતાં અને ડાઉનલોડ કરતાં પણ આવડી જશે. તો હવે આપણે લેયર ઉપર ક્લિક રાખી સિલેક્ટ કરી લઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. કોપી કરવા આપણે અહીંયાથી બહાર નીકળી જઈશું. આ રીતે જોઈશું એરો પર ક્લિક કરી બહાર આવી જઈશું. ફરીથી આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે સોંગ્સ ક્યાંથી પેસ્ટ કરવાનું છે ખાસ તમારે ધ્યાન રાખવું છે, બરાબર. નહીં તો તમારે સોંગ અલગ વાગશે અને સોંગ છે તે પણ અલગ રીતે આવશે. તો કમ્પ્લીટ મેચિંગમાં સેટ થાય એના માટે આપણે અહીંયા જોઈશું જો 0.20 સેકન્ડે તમને બીટમાર્ક આપે છે. તો ત્યાં જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી જે પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણી સોંગ્સવાળી લેયર છે તે કમ્પ્લીટ આવી જશે, બરાબર. તો સોંગ્સવાળી લેયર પણ આવી જશે ને એની અંદર જે આપણે કમ્પ્લીટ બનાવેલી છે એની અંદર તમારે કંઈ ચેન્જીસ કરવાનું નહીં રહે, બરાબર. અને એ પણ આપણે કમ્પ્લીટ સેટ થઈ જશે, તમારે કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે તમારે સોંગ્સવાળી લેયર પર ક્લિક રાખીને આપણે નીચે અહીંયા સેટ કરી લઈશું, બરાબર. આ તે સેટ કરે તો ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવું છે. અને અહીંયા મેં તમને બીજો ક્લાસનો વિડીયો આપેલ છે 1 મિનિટનો, તો વિડીયોને એડ કરવાનો છે. હવે તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને જે 5 વાળાનું ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરશો તો વિડીયો છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે. હવે તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સ જવું છે, લાઇટર ઓફ જઈ અહીંયા પણ તમને 5 ઓપ્શન જોવા મળશે. તો તમે સ્ક્રીન કરો તો સ્ક્રીન કરી શકો છો અથવા તમે લાઇનર ડોઝ કરી શકો છો, બરાબર. ત્યાર પછી અહીંયા તમને એક ઓફિસની લાઇન જોવા મળશે, તો 100 છે તો એની ઉપર ક્લિક કરીને આપણે ઓફિસની 60 કરી લેવાનું છે, બરાબર. 60 કર્યા પછી તમે ફરીથી વિડીયો લેયર ઉપર ક્લિક કરી સ્પીકર ઓપ્શન જવું છે અને આ વિડીયોની અંદર અવાજ હશે તો વિડીયોને આપણે અવાજ બંધ કરી લઈશું. ત્યારબાદ આપણે શું કહું છું, આપણે સ્ક્રોલ કરીને આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે, બરાબર. લાસ્ટમાં તમે વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો તો વિડીયોને એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે. આ રીતે થઈ ગયું છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયા તમે શું રેક્ટેંગલવાળી ક્લિયર જોવા મળશે અને એનો આઈ બટન અહીંયા બંધ છે તો એને ચાલુ કરશો એટલે આપણે વિડીયોની અંદર સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયા તમે શું આગળ તમે બીટમાર્ક છે ત્યાં તમે શું આપણે ઇફેક્ટો લગાવ્યું છે પણ ઇફેક્ટો અહીંયા નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમે આગળ આપશો એટલે તમને શું અહીંયા તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે. તો ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો છેલ્લાનું જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ છે તો અહીંયા અનગ્રુપ થઈ જશે. અને તમને ખબર જ હશે કે આપણે ગ્રુપ અનગ્રુપ કરીએ એટલે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી બધી ઇફેક્ટો લાગી જાય છે, અહીં તમે જોઈ શકો છો, બરાબર. તો આ રીતે આપણે ઇફેક્ટો લાગી ગઈ છે અને આપણો વિડીયો છે એ પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. અને આપણો વિડીયો અહીંયા કેવો બને છે હું તમને થોડોક ડેમો બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો વિડીયો થોડોક ડેમો જોઈ લો, જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવાના ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવજો તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.